પોરબંદરમાં એક દાયકા પૂર્વે પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જે અંગે નાયબ નિયામક સામે પોલીસ ફરિયાદના આદેશ બાદ હજુ પણ ફરિયાદ નોંધાઈ નથી. તો પોલીસ ફરિયાદ પણ માત્ર અધિકારી પર નોંધવાનો હુકમ થયો છે, ત્યારે તેમાં સંડોવાયેલા અન્ય શખ્સોનું શું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી હરતા ફરતા દવાખાનાની યોજનામાં પોરબંદર જિલ્લામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો, જેમાં અહીં જિલ્લા પંચાયતના નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાનો ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવતા નથી. આવા ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે. પશુપાલન વિભાગનો પણ પર્દાફાશ કરી અધિકારી રાવલને સસ્પેન્ડ કરવા સુધીની નોબત આવી હતી. પરંતુ સવાલ એ છે કે આવા અધિકારી સસ્પેન્ડ થયાના 5 વર્ષ વીત્યા હોવા છતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વર્ષ 2020ના સપ્ટેમ્બર માસમાં નાયબ નિયામક રાવલને સસ્પેન્ડ કરવાનો આદેશ આવી ગયો હતો અને ત્યારબાદ વધુ વિભાગીય તપાસ ચાલુ હતી, જેમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં ગાંધીનગરથી નિયામકે પોલીસ ફરિયાદના આદેશ કરી દીધા છે અને તેના આધારે પોરબંદર પશુપાલન વિભાગે ફેબ્રુઆરી માસમાં પોલીસ ફરિયાદ માટેની અરજી પણ કરી દીધી છે. પરંતુ તેમાં પુરાવાનો અભાવ લાગતા તકેદારી આયોગને તે બાબતની જાણ કરવામાં આવી હતી અને વર્ષ 2025ના જુલાઈ માસ અને બાદમાં ડિસેમ્બર માસમાં તકેદારી આયોગને ફરી જાણ કરવામાં આવી હતી. પરંતુ તકેદારી આયોગ દ્વારા હજુ સુધી પૂરતા પુરાવા આપવામાં ન આવ્યા હોવાનું જાણવા મળે છે. મારું નામ ડોક્ટર હાર્દિક વેકડિયા, ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પોરબંદર. સાહેબ, ડેપ્યુટી ડાયરેક્ટર રાવલ હતા વર્ષ 2020માં અને એમનું સમગ્ર કૌભાંડ ગુજરાતી પોરબંદરમાં પર્દાફાશ થયું. લાખો રૂપિયાનું કૌભાંડ હતું હરતા ફરતા દવાખાના નામે. મામલે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એનું કારણ શું અને કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? ગાંધીનગર હેડ ઓફિસથી ફેબ્રુઆરી 2025ની અંદર અરજદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવા જણાવેલ. એ અનુસંધાને અત્રેની કચેરી દ્વારા ફેબ્રુઆરી 2025ની અંદર જ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં પોલીસ સ્ટેશનથી અમુક પૂરતા માટેના EBC પ્રકારના વિગતો માટેના કાગળો એવિડન્સ સ્વરૂપે રજૂ કરવા જણાવેલ, જે અત્રેની કચેરીથી ગાંધીનગર દ્વારા મંગાવેલ છે, જે રજૂ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ મામલે વધુ એ પણ સવાલ છે કે આ સમગ્ર પ્રકરણમાં માત્ર અધિકારી રાવલ જ સંડોવાયેલો નથી, પરંતુ તેની સાથે અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે. ત્યારે તેની સામે પોલીસ ફરિયાદ કેમ નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ગુજરાતની પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રકરણ હતું જિલ્લા પંચાયતનું. જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ડેપ્યુટી ડાયરેક્ટર કેતન રાવલ સહિતનાઓએ કરેલો ભ્રષ્ટાચાર, ફરતા ફરતા દવાખાનાના નામે મૂંગા પશુઓના મોઢામાંથી કોળીઓ કાઢી અને કરવામાં આવ્યો હતો ભ્રષ્ટાચાર મામલે વર્ષ 2020માં ગુજરાતની પોરબંદરે પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ અધિકારી કેતન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કર્યાના 5 વર્ષ સુધી વિભાગીય તપાસ ચાલી અને ત્યારબાદ જાન્યુઆરી ફેબ્રુઆરી માસના 2025ના વર્ષમાં આ અધિકારી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની, એટલે કે પોલીસ ફરિયાદ કરવાનો ગાંધીનગરથી આદેશના 1 વર્ષ બાદ પણ પોલીસ ફરિયાદ નહીં. પશુપાલન વિભાગ જે છે જિલ્લા પંચાયતનું, તેના જણાવ્યા મુજબ તેમણે પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી દીધી છે, પરંતુ પોલીસે પુરાવાના અભાવે ફરિયાદ દીધી નથી અને વધુ પુરાવાની માંગ કરી છે ગાંધીનગરના પશુપાલન વિભાગ પાસે. આ વાત અને અનેક મહિનાઓ વીતા હોવા છતાં ગાંધીનગરનું પશુપાલન વિભાગ પોલીસને પૂરતા પુરાવાઓ ન આપતું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સવાલ આટલો જ નથી, પરંતુ સવાલ એ છે કે આ સમગ્ર પ્રકરણો ગુજરાતની પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે માત્ર કેતન રાવલ જ નહીં, પરંતુ અનેક શખ્સોની સંડોવણી સામે આવી હતી. જે હરતા ફરતા દવાખાનાના નામે બિલો ઉધારી દેવામાં આવ્યા હતા, તે જે એજન્સી હતી તે એજન્સીના પ્રોપરાઇટરને જે તે સમયે પરિસ્થિતિ એવી હતી કે તેઓ હાલી ચાલી પણ શકે એમ નહોતા.
પેરાલિસિસના તેઓ દર્દી હતા, તો તેમના નામે ચેકમાં સહી કરી અને પૈસા કોણે ઉધારી લીધા છે, સવાલ તે પણ ઉભો હતો. અને માત્ર એક શખ્સ કે એક અધિકારી સંડોવાયેલો નહીં, પરંતુ અનેક શખ્સો આમાં સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં કાર્યવાહી માત્ર ડેપ્યુટી ડાયરેક્ટર કેતન રાવલ સામે જ કરવાનો આદેશ આવ્યો છે. ફોજદારી કાર્યવાહી એટલે કે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આવ્યો છે. ત્યારે આ મામલે સંડોવાયેલા અન્ય શખ્સોના પણ નામ ખુલ્યા હોય તેની સામે કાર્યવાહી કેમ નહીં? અને શું અન્ય શખ્સોના નામ ખુલ્યા નહોતા? અને ખુલ્યા હતા તો કાર્યવાહી કરવાનો આદેશ કેમ નહીં આવ્યો? એવા અનેક સવાલો પોરબંદર વાસીઓ ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે સુખ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.